તેમજ મારા વડીલ વૈષ્ણવો અને સખાઓ અન્ય ઉપસ્થિત બિરાજમાન વલ્લભકુળ બાળકો સામે આજે હું વિવેક કાર્યાશ્રય બોલતા પહેલા હું મહાપ્રભુજીનું ધ્યાન ધરીશ. વિવેક, ધૈર્ય અને આશ્રય પારિતોષિક શબ્દોમાં આનો અર્થ થાય છે વિવેક. શ્રી હરિ બધું જ પોતાની ઈચ્છાથી કરશે. ધૈર્ય, ત્રણેય પ્રકારના દુઃખોને સર્વદા સદાય સહન કરવા તે ધૈર્ય. આશ્રય, આ લોકમાં અને પરલોકમાં બધી જ રીતે શ્રી હરિ આશ્રય સ્થાન છે. આજે હું વિવેક પર થોડું બોલીશ. વિવેકના 9 પ્રકાર. પહેલું, શ્રી હરિ બધું જ પોતાની ઈચ્છાથી કરશે અથવા તેના નિશ્ચયની ઈચ્છાથી કરશે. બીજું, પ્રભુ પાસે કોઈ દિવસ માંગણી કરવી નહીં. માંગણી કરવાથી સકામ ભક્તિ થાય છે. આપણે પ્રભુ પાસે માંગણી કરવાની શી જરૂર છે? પ્રભુ તો બધું જાણે છે. આપણે નિષ્કામ ભક્તિ કરી આગળ વધવું જોઈએ અને કોઈ આશા વગર પ્રભુની સેવા કરવી જોઈએ. ત્રીજું, બધે જ બધું તેનું છે અને તે બધું જ આપવાનું તેનું સામર્થ્ય છે. એટલે કે બધું જ ભગવાનનું છે. આ ઘર, આપણું ઓફિસ ને બધું જ ભગવાનની છે. આપણે એમ કહીએ કે આ મારું છે, તે મારું છે, પણ આપવાનું આપણું સામર્થ્ય થોડી છે. પાછું, ગૌરવ ગ્લાની એટલે કે સુખ દુઃખ નો વાસના સહિત એટલે કે જળ મૂળથી ત્યાગ કરવો. અને એક વાત હંમેશા યાદ રાખવી કે મૃત્યુ નામની કોઈ વસ્તુ છે. છઠ્ઠું, સ્વમાર્થની રીત પ્રમાણે કે ગુરુ આજ્ઞા પ્રમાણે સેવા કરતા પ્રભુની કોઈ વિશેષ આજ્ઞા થઈ હોય તે જો આપણા સુખની હોય તો ન સ્વીકારવી ને જો પ્રભુના સુખની. સાતમું, કોઈ આપત્તિ કે દુઃખ આવે ત્યારે ખોટી જીદ ન કરવી જોઈએ. તેને ચલાવી લેતા શીખવું જોઈએ. દાખલા તરીકે આપણને કોઈ રમકડું લેવું હોય ને આપણા માતા પિતા ના પાડે તો ચલાવી લેતા શીખવું જોઈએ. ત્યારે જીદ ન કરવી જોઈએ. આઠમું, દરેક ક્ષણે કે દરેક કાર્યમાં વૈષ્ણવોએ ધર્મ અને અધર્મનો તો સૂક્ષ્મ વિચાર કરવો જ જોઈએ. કરવા જાય ધર્મ પણ થઈ જાય અધર્મ. દાખલા તરીકે આપણે ગાયને ગોળ દેવા પૈસા નાખતા હોય ને જો એ પૈસા મમ્મીના દવાના હોય તો આપણે કરવા જઈ ધર્મ ને આમ થઈ જાય અધર્મ. તો એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. 9મું, આપણે ભગવત કાર્યની વચ્ચે સંસારના વ્યવહાર કે પુણ્ય પ્રાપ્તિના કાર્યો કરવાનો વધારે દુરાગ્રહ વૈષ્ણવોએ ન રાખવો જોઈએ. આપણે મંગલે કરતા હોય ને કઈ જરૂરી કામ આવી ગયું, જરૂરી બહુ હોય તો જવાય, પરંતુ સાવ પછી એવું હોય તો પછી આવ ન જવાય. હવે હું ધૈર્ય વિશે થોડું બોલીશ. ધૈર્ય એટલે ત્રણેય પ્રકારના